આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવથી કિશોર વયના બાળકો અનેકવાર કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ભરૂચમાં સામે આવી છે, જેમાં બિહારના પટનાની 23 વર્ષની સગીરા ફિલ્મી દુનિયામાં હિરોઈન બનવાના સપના જોઈને ઘરેથી 500 રૂપિયા લઈને નીકળી પડી હતી અને ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. જોકે સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારનો સંપર્ક કરીને સગીરાનું મિલન કરાવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે આ ઘટના માતા પિતા અને સમાજ માટે લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને અવાસ્તવિક સપનાઓથી પ્રભાવિત થઈને કિશોર વયના બાળકો ઘણીવાર આવા ઉતાવળિયા નિર્ણયો લઈ બેસે છે. નિષ્ણાતોના મતે બાળકો સાથે સતત સંવાદ રાખવો, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર યોગ્ય દેખરેખ રાખવી તેમજ તેમને સમયસર માર્ગદર્શન આપવું આજના જમાનામાં અત્યંત જરૂરી બની ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પટનામાં રહેતી સગીરા મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને ફિલ્મી દુનિયાથી પ્રેરાઈને તેના મનમાં હિરોઈન બનવાની ઈચ્છા જાગી હતી. મોબાઈલના વધુ પડતા ઉપયોગ અંગે માતા પિતા વારંવાર સમજાવતા હતા અને ઠપકો પણ આપવામાં આવતા હતા, જેનાથી પ્રેરાઈને સગીરાએ ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને કોઈને જાણ કર્યા વિના નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય માહિતી અને સમજણના અભાવે તે ક્યાં જઈ રહી છે તેની કોઈ સ્પષ્ટતા નહોતી, જેથી તે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. રેલવે પોલીસે સગીરાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તે ઘરેથી ભાગીને આવી હોવાનો ખુલાસો થતાં પોલીસે તેને ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલરે સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા તેને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ સગીરા પાસેથી તેનો પિતાનો મોબાઈલ નંબર મેળવીને પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પટના પોલીસને કરવામાં આવી હતી, જેના આધારે પટના પોલીસ અને અન્ય સગીરાના કાકા ભરૂચ આવી પહોંચ્યા હતા. રેલવે પોલીસ અને સેન્ટર દ્વારા કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી સગીરાને તેના પરિવારને સોંપવામાં આવી હતી. તારીખ 17/6/2026ના રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ. તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે. ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રય માટે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ. ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ. ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો. એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલ અને ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી. ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે. આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને. અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય. ફેસબુક, ઇન્સ્ટા યુઝ જ ના કરો, એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે. તે ખુદ પોતાની જવાબદારી સમજીને ઘરે સાચવીને રહે.